લાંચિયા અધિકારીના કેસમાં અપડેટ સામે આવી રહ્યો છે। આ અપડેટમાં આપણે વાત કરીશું જેવી રીતે અમદાવાદ એએમસીના લાંચિયા ટીડીઓનો કેસ, જેમાં તપાસ દરમિયાન હર્ષદ ભોજકના ખાતાઓમાંથી મળ્યા છે વધુ કેટલાક શંકાસ્પદ વ્યવહારો। લોકરમાંથી મળી આવ્યા છે 30 લાખના સોનાના બિસ્કિટ, લોકરમાંથી 40 લાખના ઘરેણા પણ કબજે કર્યા હોવાના સમાચાર। વાડજ એસબીઆઈ બ્રાન્ચમાં તપાસ કરવામાં આવી હતી, લોકર સીલ કરાયું છે। એસબીઆઈની વાડજ બ્રાન્ચમાં તપાસ અને ત્યાં લોકર હાલમાં સીલ કરાયું છે। એએમસીના લાંચિયા આસિસ્ટન્ટ ટીડીઓનો આખો મામલો, જેમાં તપાસ દરમિયાન વધુ કેટલીક વિગતો સામે આવી રહી છે। લોકરમાંથી કુલ 70 લાખનો મુદ્દામાલ હાથ લાગ્યો હોવાના સમાચાર છે। 30 લાખના સોનાના બિસ્કિટ મળી આવ્યા છે। અગાઉ પણ એસીબી હર્ષદ ભોજકના ઘરે તપાસ કરી હતી, ત્યાંથી પણ 73 લાખની રોકડ પકડી પડાઈ હતી અને કેટલુંક સોનું પણ હાથ લાગ્યું હતું। જ્યારે આજે એસબીઆઈની વાડજ બ્રાન્ચમાં લોકર સીલ મારી દેવાયું છે અને વધુ કેટલાક ઘરેણા મળી આવ્યા છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા હરીન માત્રાવાડી। હરીન, શું છે વધુ અપડેટ? જી હરીન। કોર્પોરેશનમાં એટીડીઓ તરીકે નોકરી કરતા હતા અને તેમના ઘરના સર્ચ કરતા પણ 70 લાખથી વધુની રકમ મળી આવી હતી। ત્યારે આજે એસીબી દ્વારા છે તેમના બેંક લોકરની તપાસ કરવામાં આવી હતી અને તેમાંથી 70 લાખના છે ઘરેણા મળી આવ્યા હતા। 30 લાખના બિસ્કિટ અને 40 લાખના છે દાગીના મળી આવ્યા હતા, જે એસીબી દ્વારા કબજે કરવામાં આવ્યા છે અને લોકલને સીઝ કરવામાં આવ્યું છે। હજી પણ જે રીતના અલગ અલગ જે તેમના બેંક એકાઉન્ટ હશે, તેમની રકમો હશે અને અન્ય જે લોકરો હશે, તેની પણ એસીબી દ્વારા તપાસ કરવામાં આવશે। જી ધન્યવાદ હરીન, તમામ જાણકારી બદલ। તો આપને કહી દે કે હજુ પણ તપાસ ચાલુ છે, હજુ બધું કેટલાક શંકાસ્પદ વ્યવહારો મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। હાલમાં એસબીઆઈના લોકરને સીલ મારી દેવાયું છે।